સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સચિન કંસાર વિસ્તારની અંદર જેટલાં પણ જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે ત્યાં આગળ મોટે પાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સવારે જ સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમ આવાસના પાણી વીજના કનેક્શન કાપવા માટે પહોંચી હતી. એ દરમિયાન એકાએક ગેલેરીનો ભાગ તૂટી લોખંડની ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી તેમજ નીચે ઊભેલી એક અન્ય મહિલાને પણ ઈજા થઈ હતી. સચિન કંસાર વિસ્તારમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ DGVCL અને મહાનગરપાલિકાની ટીમ વીજ કનેક્શન અને પાણી પુરવઠો કાપવા માટે પહોંચી હતી. એ દરમિયાન લોકોનું ટોળું ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયું હતું અને લોકો વિરોધ કરી રહ્યા હતા. એ દરમિયાન કેટલાક લોકો એક મકાનની ગેલેરીમાં ઊભા હતા. ત્યારે અચાનક જ ગેલેરીનો એક ભાગ તૂટી પડતાં લોખંડની ગ્રીલ સહિત એક મહિલા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. જો કે આ દરમિયાન નીચે ઊભેલી અન્ય એક મહિલા પર પડતાં તેને પણ ઈજા થઈ હતી. સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના કુલ 171 બ્લોકને નોટિસ પાઠવવામાં આવી છે. આવાસો ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાનું માલુમ પડ્યું છે. છેલ્લા ઘણા સમયથી સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા 2000થી વધુ આવાસોને નોટિસ ફટકારવામાં આવી હતી. સચિનના પાલી ગામમાં બનેલી દુર્ઘટના બાદ હવે સરકાર તરફથી પણ સીધો આદેશ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 2018માં 44 જેટલા બ્લોક જર્જરિત હોવાના કારણે તોડી પાડવામાં આવ્યા હતા. જો કે હમણાં 171 બ્લોકમાં લોકો વસવાટ કરી રહ્યા છે. કેટલાક ભાડેથી આપવામાં આવ્યા છે તો કેટલાક બંધ હોવાનું પણ જાણવા મળ્યું છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.